હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે મજામાં હશો. અમે પણ મજામાં છીએ. આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. આજ સન્ડે છે તો નાસ્તો કરી લીધો છે. હું થોડી આજે લેટ ઉઠી હતી. નાસ્તો કર્યો, નાહ્યું અને વ્લોગ સ્ટાર્ટ કર્યો. ચાલો હવે તમને ઘરનું કામ બતાવીશ. આજ તમને એમ લાગતો હશે કે મારા ફેસ પર કંઈ અલગ જ વસ્તુ છે, બટ મને અહીંયા થોડું લાગ્યું છે. સ્ટીચીસ નથી આવ્યા બટ લાગ્યું છે, એટલે થોડું એનું ધ્યાન છે હમણાં. અને 2 દિવસથી થોડું ઘણું એનું પણ હું ફેસ નહોતું બતાવતી, કારણ કે વધારે લાગ્યું. તો હવે થોડું રિકવરમાં છે, એટલે વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો. પહેલાં કપડાં થોડા સૂટ નહોતા થતા, એટલે પછી આ કપડાં પહેર્યા, મીન્સ કે કુર્તી પહેરી અને પાણી પીએ. ગરમી પણ બહુ જ છે હમણાં, ખબર નહીં, બહુ જ ગરમી થાય છે. એ બાબુ, એ મોટર ચાલુ કરો. આપણે કાઢી લઈએ, પછી પોતું મારી દઈએ. હંસવારી કઢાઈ ગઈ છે. હવે આપણે વાસણ ઉટકશું અને મમ્મી કપડાં ધોવે છે. આપણે વાસણ ઉટકી નાખીએ. ચાલો.
આજે રવિવાર છે એટલે બધું ઘરનું કામ કરવું પડે છે. ઓફિસે જતા હોય તો વાંધો ન આવે, બાકી બધું જ કરવું પડે કામ ઘરનું, બહારનું ને ઓફિસનું. હાલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે છે ને સન્ડે છે એટલે કે રવિવાર છે, તો કે હું બનાવું એમ, તો પાઉંભાજી બનાવવાનો વિચાર છે. તો પાઉંભાજી બનાવી છે. તો જિગીસા બધું કાપવા બેસી ગઈ છે, તો એ બધું કાપે છે અને હું વઘારું. કુકર થઈ ગયું છે, અમારે આગળ પાઉંભાજી બનાવી છે એટલે વઘાર કરું છું. જો જિગીસા કટરથી ટમેટાને એ બધું કાપે છે અને કાંદાને એવું બધું મેં કરી નાખ્યું છે. અને કાંદાને એવું મેં જ કર્યું છે. હું કહેશો ફરી વાર કહેતો? કાંદાને એવું મેં જ કર્યું છે. હા તો હા તે સારું, કાંદાને એવું એને બધું કર્યું છે અને કુકર બફાઈ ગયું છે. તે
હરિઓમ નારાયણ, હરિઓમ નારાયણ. જો મંદિર અમે દરરોજ આવીએ છીએ. હું તો નહીં, મારા ઘરવાળા દરરોજ આવે છે. હું તો રવિવારે જાઉં છું. અને આજે અમે મંદિરે આવી ગયા ને પહોંચી ગયા છે. ગજેરા સાથે ખોડિયારનું મંદિર છે, ત્યાં અમે આવ્યા છીએ. જો અમે મંદિર હવે બેઠા છીએ. દર્શન કરી લીધા ભગવાનના, માતાજીના, અને હવે બેઠા છીએ મંદિરે. હેલો, બસ આ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. રવિવારનો વ્લોગ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.